વેલકમ એડી સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો આપણે એમસીક્યુ જોઈ રહ્યા હતા. આજે આપણે બીજા એમસીક્યુ જોઈએ. આજે આપણે પેજ નંબર 4.51 પર રહેલા કોમ્પિટિટિવ એક્ઝામના રિલેટેડ એમસીક્યુ આપણે જોવાના છે કે જે પીએમટી નીટ સાથે સંબંધિત છે. બરાબર, તો જોઈ લઈએ કેવા પ્રકારના એમસીક્યુ આપણને પૂછાઈ શકે અને કયું લોજિક આપણે મારી શકીએ. બરાબર, તો જોઈએ. જો ઉત્સેચકના ઉપયોગથી જૈવ રાસાયણિક વેગમાં ફર્સ્ટ નંબર ઉત્સેચકના ઉપયોગથી જૈવ રાસાયણિક વેગમાં ખાલી જગ્યા ઓપ્શન્સ આપ્યા છે. બદલાતો નથી, વધે છે, ઘટે છે અને ડી એ અથવા સી. શું આવશે ત્યાં? બી ઓપ્શન. બરાબર, વધે છે. વેગ શું થાય? વધે. એકદમ સહેલો ક્વેશ્ચન ને 4 માર્ક તમને મળી શકે. બરાબર, 1994 પીએમટી માં પૂછાયેલો ક્વેશ્ચન. જોઈએ નેક્સ્ટ નંબર 2 પ્રક્રિયા A+B gives C માટે માહિતી ઘણી બધી આપેલી છે. બરાબર, તો મારે લખવી પડશે ફટાફટ. છે કઈ નહીં દાખલામાં એવું કહી દઉં મિત્રો. બરાબર, હવે અહીંયા તમને છે ને પ્રયોગ આપેલા છે, હું થોડુંક રફ કામમાં લખીશ, તમે સેજ એડજસ્ટ કરી લેજો. બરાબર, ઝીરો પોઈન્ટ 0.024 0.024 અને 0.012. બી ની સાંદ્રતા તમને જુદી જુદી આપી છે જુદા જુદા પ્રયોગોની અંદર. 0.035 0.070 0.035 0.070. વેગ તમને આપેલો છે યસ 0.10 0.80 0.10 0.80. બરાબર, તો ઉપર આપેલ માહિતી પરથી પ્રક્રિયા વેગ કઈ રીતે રજૂ કરી શકાય? પ્રક્રિયા વેગના નીચે તમને વિકલન વેગ સમીકરણો ઘણા બધા આપેલા છે. એનો મતલબ તમારે પ્રક્રિયા ક્રમ નક્કી કરવાનો છે બંને પ્રક્રિયકો માટે. તો આમાં તો પેલો દાખલો કોનો પડે? a⁵b 4 સમીકરણો, એના ભાગાકાર ને પછી તમારે. બરાબર, નહીં. ક્લિયર? યાદ રાખજો, એવી કોઈ જફામારીમાં પડવું નહીં. કારણ શું? ટાઈમ જશે અને પ્લસ તમારો બહુ બધો ટાઈમ જશે અને પછી 4 માર્ક આવશે. બહુ સહેલી રીતે તમે આન્સર આપી શકો. હવે તમારી પાસે એટલી ક્ષમતા હોવી જોઈએ. કેવી રીતે? મેં તમને એક સૂત્ર આપેલું હતું, ખાસ અગત્યનું હતું, વેગ સાંદ્રતા n. બરાબર, એ જ સૂત્રનો ઉપયોગ અહીંયા દર વખતે કરવાનો. શું કરીએ? જો આવું તમને કંઈક આપેલું હશે, એની અંદર વેગ આપેલો હશે અને સાંદ્રતાઓ આપેલી હશે. તમારે શું કરવાનું? કોઈ પણ એક પ્રક્રિયકને પકડો. બરાબર, એની સાંદ્રતા ક્યાં અચળ છે જુઓ. માનો કે હું a ને પકડું તો મને અહીંયા અને અહીંયા સાંદ્રતા અચળ લાગે છે. એનો મતલબ વેગ જે છે એ કોની સાંદ્રતાને અનુરૂપ બદલાયો હશે? b ની સાંદ્રતાને અનુરૂપ બદલાયો હશે. ક્લિયર? તો b ની સાંદ્રતા કેવી થઈ છે એ જુઓ. હવે તો b ની સાંદ્રતા શું થઈ ગઈ? બમણી. બરાબર, તો b ની સાંદ્રતા કેવી થઈ ગઈ? 2 ગણી. તો વેગમાં શું થયું? વેગ 8 ગણો થઈ ગયો. વેગ 8 ગણો. ખબર પડી? બસ, તો આપણું સૂત્ર લગાવો. બરાબર, શું સૂત્ર હતું? તો કે વેગ સાંદ્રતાની n ઘાત. 2 ની કેટલી n ઘાત હોય તો 8 આવે. 2 દુ 4 દુ 8. n કેટલા મળી ગયા? 3. આ ઘાત કોની હશે? b ની હશે. આ ઘાત કોની હશે? b ની હશે. મારું વેગ સમીકરણ જે છે આટલું બની ગયું. વેગ k into b raised to 3. ક્લિયર? હવે આને ભૂલી જાઓ. હવે એવી બે સાંદ્રતા પકડો કે જેની અંદર b અચળ હોય. તો આની અંદર તો મને બે જગ્યાએ દેખાય છે, પણ હું કોઈ પણ એક સાંદ્રતા પકડી દઉં. બરાબર, બે માં 35 એનો મતલબ હવે સાંદ્રતા એટલે કે પ્રક્રિયાનો વેગ કોને અનુલક્ષીને આવશે? a ને અનુલક્ષીને આવશે. તો એની સાંદ્રતા કેવી થઈ ગઈ છે? તો 12 દુ 24 બમણી થઈ. તો આની અંદર એની સાંદ્રતા બમણી 2 ગણી. તો વેગ શું થાય છે? આને આ તો વેગમાં શું થાય છે? કોઈ ફરક પડતો નથી. તો વેગ કેવો છે? અચળ. કઈ ફરક જ નથી. પ્રક્રિયાનો વેગ બદલાતો જ નથી. તો એનો મતલબ શું થયો? પ્રક્રિયાનો વેગ બદલાતો નથી એનો મતલબ પ્રક્રિયા સાંદ્રતા ઉપર આધારિત નથી. કોની? a ઉપર આધારિત નથી. તો a⁵0
અથવા તમારો આ થઈ ગયો વેગ નિયમ. ક્લિયર? ઓપ્શન નંબર સી. ક્લિયર? કોઈ જફા કરવાની જરૂર નથી. નેક્સ્ટ, તમને એક રિએક્શન આપેલું છે 3 નંબર. જો 3FeCl3 plus SnCl2 gives 2FeCl2 plus SnCl4. આપેલ પ્રક્રિયા શેનું ઉદાહરણ છે? બરાબર, નીચે આપેલા છે ક્રમ, ત્રીજો, પ્રથમ, બીજા, આપેલમાંથી એક પણ. મોટા ભાગે શું સિલેક્ટ કરશે? આપેલમાંથી એક પણ નહીં. મેં તમને શું કીધું હતું? પ્રક્રિયા ક્રમ માટે કેવી રીતે આપણે નક્કી કરી શકીએ? તો પ્રક્રિયા ક્રમ, એક તો તમને કઈ હિન્ટ આપેલી, જો અહીંયા આપણને હિન્ટ આપેલી હતી, પ્રાયોગિક પુરાવાઓ આપેલા હતા. બરાબર. બીજું, કે નો એકમ આપેલો હોય, વેગ અચળાંકનો એકમ આપેલો હોય, એકમ ઉપરથી આપણને ક્રમ ખબર પડે. બરાબર. એવી કોઈને કોઈ માહિતી હોય કે જેનાથી આપણને ખબર. અર્ધાયુષ્ય સમયની અંદર ઘણીવાર આપણને કીધેલું હોય કે ભાઈ સાંદ્રતા બદલાતા અર્ધાયુષ્ય સમય અડધો થાય છે, બમણો થાય છે, બદલાતો નથી, તો પણ આપણે અનુમાન કરી શકીએ. હવે અહીંયા શું કરવું? કાંઈ ના આપેલું હોય ત્યારે મેં શું કીધું હતું? તમારે આણ્વિકતા ઉપર જવાનું. કાંઈ નથી આપેલું, માત્ર રિએક્શન આપેલું છે, નવું રિએક્શન આપેલું છે, યાદ રાખજો. તમારી ટેક્સ્ટ બુકમાં નથી એવું રિએક્શન આપેલું છે, આણ્વિકતાના આધારે તમે જવાબ આપી શકો. તો અહીં આણ્વિકતા કેટલી થશે? 2 ને 1 3. તો જવાબ કેટલો આવશે તમારો? 3. ત્રીજા ક્રમની પ્રક્રિયા. ઓપ્શન નંબર એ. ક્લિયર? નંબર 3 એમાં ઓપ્શન કયો આવશે? એ. નેક્સ્ટ, 4 નંબર. આપેલ પ્રક્રિયાનો વેગ કઈ રીતે રજૂ કરી શકાય? આપેલ પ્રક્રિયા તમને H2 plus I2 gives 2HI. અને તમને અહીંયા 3 સમીકરણો આપેલા છે. 3 સમીકરણો ભાઈ કયા હશે? આ બહુ સિમ્પલ દાખલો છે. બરાબર. ડી પણ લખી શકો, ડેલ્ટા પણ લખી શકો. અહીંયા શું લખેલું છે? ડેલ્ટા. તો આપણે ડેલ્ટા વાળું લખીએ. પ્રક્રિયા કોઈ ખાલી જો બધાને આવડી જાય સમીકરણો, ભૂલ ક્યાં થશે ખબર? ચિહ્નોમાં. તો ચિહ્નો મૂકતા ભૂલતા નહીં. પ્રક્રિયા છે ને તો માઈનસ આગળ આવે. ડેલ્ટા H2 by ડેલ્ટા T is equal to minus ડેલ્ટા I2 by ડેલ્ટા T is equal to plus. પ્લસ આપણે મૂકીએ ના મૂકીએ ફરક નથી પડતો. સહગુણક છે 1/2 ડેલ્ટા HI upon ડેલ્ટા T. નેક્સ્ટ, આપેલ પ્રક્રિયાની પ્રાયોગિક માહિતી નીચે મુજબ છે. નીચે તમને પ્રાયોગિક માહિતી આપેલી છે, તો ફરીથી આપણે એ વસ્તુ ઉપર જઈએ. નીચે મુજબ છે તો એની માહિતી, પ્રક્રિયા વેગ સમીકરણ ફરીથી. બરાબર. સેમ સમીકરણ પાછું તમને 1997 માં પણ પૂછાયેલું હતું. બરાબર. 94 માં અને 97 માં બંને. તો જો એની અંદર હવે તમે ડાયરેક્ટ જોઈ લો, નહીં તો હું લખીશ તો વાર લાગશે. બરાબર. હવે જો તમારા સમીકરણની અંદર 2 ગુણાયેલા હોય એ કાંઈ જરૂરી નથી આપણા માટે. આપણે સાંદ્રતાનો ફેરફાર જોવાનો. તો માનો કે હું એની સાંદ્રતા જોઉં તો તમે જોઈ શકો છો કે એની સાંદ્રતા 50-50 પહેલા અને બીજા પ્રયોગમાં છે. બરાબર. તો એમાં બી ની સાંદ્રતા કેવી થાય છે? બમણી. તો બી ની સાંદ્રતા બમણી. આપણે નંબર 5 ઉપર જોઈએ છે. બી ની સાંદ્રતા બમણી. તો વેગ કેવો થાય છે? હવે વેગ તરફ જોઈએ. જો આપણે વેગ પણ કેવો થઈ જાય છે? બમણો. બરાબર. વેગ પણ કેવો થાય છે? બમણો. તો આપણું સૂત્ર શું છે? વેગ ઇઝ ઇક્વલ ટુ સાંદ્રતાની n ઘાત. તો n બરાબર શું થઈ ગયું? 1. હવે આપણે બી ની સાંદ્રતા જોઈએ. બી ની સાંદ્રતા જો બીજા અને ત્રીજા પ્રયોગમાં 1 છે. એમાં a ની સાંદ્રતા બમણી કરી, વેગમાં કઈ ફરક પડતો નથી. બરાબર. a ની સાંદ્રતા 2 ગણી કરો તો વેગ અચળ. તો એનો મતલબ શું થશે? n બરાબર 0. બરાબર. તો તમારું વેગ સમીકરણ શું થશે? તો વેગ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ b રેઝ ટુ 1, અથવા તો કઈ નહીં. બરાબર. કઈ ના લખો એનો મતલબ 1. નેક્સ્ટ, તો એ જવાબ તમારો કયો આવશે? સી. બી નથી પણ B2 છે. હા, ખાસ ધ્યાન રાખજો. પ્રક્રિયક તરીકે B2 છે. નેક્સ્ટ, રાસાયણિક પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા કઈ રીતે નક્કી કરી શકાય? 2 જુદા જુદા તાપમાને વેગ અચળાંકના મૂલ્યો પરથી, 2 જુદા જુદા તાપમાને વેગના મૂલ્યો પરથી, ચોક્કસ તાપમાને વેગ અચળાંકના મૂલ્ય પરથી, કે પ્રક્રિયકોની સાંદ્રતા બદલાવાથી. આર્હેનિયસનું સમીકરણ યાદ કરો. એમાં E કેવી રીતે શોધીએ છીએ આપણે? 2 જુદા જુદા તાપમાને વેગ અચળાંકના મૂલ્યો પરથી. બરાબર. તો આપણું ઓપ્શન એ જ કેવું છે? સાચું. તો 6 નંબરમાં આપણો જવાબ શું થશે? એ. નેક્સ્ટ,
7 નંબર, પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય કોનાથી સ્વતંત્ર હોય છે? પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય કોનાથી સ્વતંત્ર હોય છે? પ્રારંભિક સાંદ્રતાથી. બહુ ઈઝી જવાબ છે. અંતિમ સાંદ્રતાના પ્રથમ ક્રમથી? નો. પ્રારંભિક સાંદ્રતાના ઘનમૂળથી? નો. પ્રારંભિક સાંદ્રતાથી? યસ, સી જવાબ છે આપણો સાચો. 8 નંબર જો, એક રિએક્શન તમને આપેલું છે નંબર 8 ની અંદર એક રિએક્શન તમને આપેલું છે. આપેલ પ્રક્રિયા તમારી પ્રક્રિયા છે કે જેને આપણે લખેલી છે આપણી ટેક્સ્ટબુક ની અંદર છે. નીચેમાંથી કયો સંબંધ નિપજોના વપરાશ અને રચનાનું પ્રતિનિધિત્વ કરે છે? બરાબર, જોઈ લઈએ. હવે જો ત્યાં બહુ બધા સમીકરણ 5 મળશે એટલે નીચે ઓપ્શન જોઈ લઈએ. Br- અને Br2 વચ્ચે વાત કરવાની છે. સમીકરણ તમને આ પ્રકારે આપેલું છે H plus BrO3 plus 3Br- gives 5Br2 plus H2O. બરાબર. હવે અહીંયા સમીકરણ છે ને લોચાજનક છે એક તો, પણ અહીંયા જે વસ્તુ આપેલી છે એના સહગુણકો તમને આપેલા છે. બરાબર, આના અને આના. ખરેખર અહીંયા H2 છે ને તો અહીંયા 2 તો હોવું જોઈએ એટલીસ્ટ. બરાબર, પણ નથી. એવી રીતે અહીંયા O3 મને દેખાય છે તો અહીંયા 3 હોવું જોઈએ. બરાબર, એટલે સમીકરણ સંતુલિત નથી, પણ જે વસ્તુ તમારે જોઈએ છે એના સહગુણકો તમને આપેલા છે. તો અહીંયા આ બંને વચ્ચેનો સંબંધ કેવો હશે? ને એમાં એક બાજુ dBr/dt છે, તો અહીંયા શું સંબંધ થશે? પ્રક્રિયા વેગ. પહેલા તો માઈનસ પ્રક્રિયક છે માટે -1/3 dBr- /dt is equal to પ્લસ થશે કારણ કે નિપજ છે dBr2 /dt. બરાબર. હવે શું કરી શકીશું? હવે જો dBr માઈનસ સહિત છે કે માઈનસ વગર? માઈનસ વગર. તો માઈનસ ને અને 3 ને પેલી બાજુ લઈ જાઓ એટલે શું થઈ જશે? તો કે dBr- /dt is equal to માઈનસ આપી દીધું પહેલા, 3 પેલી બાજુ જશે એટલે અંશમાં આવશે તો 3/5 dBr2 /dt. બરાબર, તો આવો ઓપ્શન હોવો જોઈએ. ઓપ્શન એ જ સાચો ઓપ્શન છે. નેક્સ્ટ 9 નંબર, ઉત્સેચકો પ્રક્રિયા વેગમાં કઈ રીતે વધારો કરે છે? એ ઘટાડીને, સક્રિયકરણ ઉર્જા ઘટાડીને. બરાબર, તો પેલો જ ઓપ્શન પાછો સાચો, સક્રિયકરણ ઉર્જા ઘટાડીને. સક્રિયકરણ ઉર્જા વધારીને એ તો ખોટો આન્સર છે કારણ કે સક્રિયકરણ ઉર્જા વધે તો વેગ ઘટી જાય. બરાબર. સંતુલન અચળાંકમાં બદલાવ કરીને ઉદ્દીપક સંતુલન અચળાંકમાં બદલાવ કરી શકતો નથી. ઉત્સેચક પ્રક્રિયક સંકીર્ણ બનાવીને. બરાબર, તો ઉત્સેચક પ્રક્રિયક સંકીર્ણ છે ને ઉત્સેચકની હાજરીમાં બને એમ ગણો તો અહીંયા ઉદ્દીપક શબ્દ ઉત્સેચક જ શબ્દ વાપરેલો છે. જો માનો કે ખાસ ધ્યાન રાખજો, જો માનો કે સક્રિયકરણ ઉર્જા વાળો ઓપ્શન મને ના આપેલો હોત તો હું આને સિલેક્ટ કરી શકું છેલ્લા ઓપ્શન. બરાબર, કારણ કે કહી શકાય કે ભાઈ ઉત્સેચક પ્રક્રિયક સંકીર્ણ બનાવે છે, એની અંદર જ કંઈક એવું કરે છે જેથી કરીને એ ઘટે છે. પણ મારી પાસે એક ઓપ્શન વધારે સાચો છે તો હું એને સિલેક્ટ કરીશ. આવા ઓપ્શન્સ હશે જેની અંદર તમારે ખાસ નિર્ણય લેવો પડશે. 2000 ની સાલની અંદર પૂછાયેલો એક્ઝામ્પલ છે. નેક્સ્ટ નંબર 10 નંબર, એક પ્રક્રિયા પાછી આપેલી છે તમને. બરાબર, એ પ્રક્રિયાની અંદર તમને આપેલું છે, જોઈએ મારે આ કાઢવું પડશે. જોઈએ મિત્રો, નેક્સ્ટ નંબર 10. આપણે 10 લખીએ છીએ. હવે એક પ્રક્રિયા તમને આપેલી છે 2N2O5 gives 4NO2 plus O2. બરાબર, એના માટેનો વેગ તમને આપેલો છે. વેગ is equal to 1.02 into 10⁻⁴ અને વેગ અચળાંક પણ આપેલો છે 3.4 into 10⁻⁵. બરાબર, સેકન્ડ ઇન્વર્સ. આ મોલર પર સેકન્ડ હશે. તો N2O4 ની સાંદ્રતા તે સમયે કેટલી હશે? આપણે સાંદ્રતા શોધવાની છે N2O5 ની. બરાબર, હવે એમાં શું કરવું? પહેલી વાત, સાંદ્રતા મને વેગ સમીકરણની મદદથી મળી જાય. બરાબર, તો સાંદ્રતા માટેનું સાદું સમીકરણ યુઝ કરીશું.
વેગ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ n2O5. હવે એની ઘાત શું હશે? આ તો યાદ રાખવાની વાત થઈ ના. જો k નો એકમ આપેલો છે કે નહીં સેકન્ડ ઇન્વર્સ, એનો મતલબ આ પ્રક્રિયા કેવી થઈ ગઈ? પ્રથમ ક્રમની. બરાબર, એકમ ઉપર ધ્યાન રાખવું પડે આપણે. હવે આને સૂત્રનો કરતા બનાવવું એટલે મારી પાસે જવાબ આવી જાય. હવે મુશ્કેલી શું થાય એ પણ હું તમને કહી દઉં. વેગ ભાગ્યા શું થઈ જશે? k. સોરી, અહીંયા આપણે સૂત્રનો કરતા બનાવીશું n2O5. હવે વેગ કેટલો છે? વેગ આપણી પાસે છે 1.202 into 10 raised to minus 4 upon 3.4 into 10 raised to minus 5. હું વારંવાર કહું છું કે ભાઈ જવાબ તો તમારો મળી જશે, પણ ત્યારે તમારી પાસે કેલ્ક્યુલેટર હોતું નથી. તો મિત્રો મોટા ભાગે એવા દાખલાઓ હોય છે કે જેના જવાબો ડાયરેક્ટલી આવી જતા હોય. બરાબર, મુશ્કેલી વગર, કેલ્ક્યુલેટર વગર. કોઈ એવા હાર્ડ ગુણાકાર વાળા દાખલાઓ ખૂબ ઓછા હોય છે. તો અહીંયા પણ થોડી ઘણી તમારે વિચારી લેવાનું કંઈક એવું થતું હશે જેનાથી જવાબ મળી જતો હશે. બરાબર, તો જો હવે અહીંયા -5 છે, ઉપર જો -5 કરી દઉં, બરાબર, તો અલ્ટિમેટલી ત્યાં શું થઈ જશે? -5 કરું એટલે 10.2 ગુણ્યા 10 ની -5 ઘાત થઈ જાય. બીજું જો હવે 34 જે છે, બરાબર, 34 ગુણ્યા 3 કરો, 4 તેરી 12, 10, 3 તેરી 9 ને 1 10, 102 આવી જાય કે નહીં? બરાબર, એનો મતલબ તમને એક વસ્તુ દેખાય છે, બરાબર, કે આ બંને જે છે એનામાં આ રીતે હું ઉડાડી શકું કે નહીં? બરાબર, 0.3 વડે ગુણીશ એટલે મારો જવાબ જે છે એ કેટલો આવશે? 1.02. હવે 10 હોય તો મારો જવાબ કેટલો આવે? 3. તો આ 2 5 5 ઉડી જાય. માનો કે કોઈને એવું નથી કરવું તો 0.3 ગુણ્યા 4 4 તો ઉડી જશે, 10 ની -1 ઘાત ઉપર આવે એટલે 10. તો જવાબ કેટલો આવી ગયો? 3. બરાબર, તો આ રીતે તમારો જવાબ જે છે આવી જાય. ઓલમોસ્ટ 3 જવાબ છે આપણી પાસે. બરાબર, નેક્સ્ટ 11 નંબર. જ્યારે ઉત્સેચકની ગેરહાજરીમાં માનવીય શરીરની બહાર પ્રયોગશાળામાં જૈવ રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે તે પ્રક્રિયાનો વેગ 10 ની -6 ઘાત ગણો જોવા મળે તો પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ઉત્સેચકની હાજરીમાં કેવી હશે? અત્યારે જે ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયા કરીએ છે એ કેવી હશે? બરાબર, તમને કીધું છે 6/RT. બરાબર, P એટલે કે નિપજ જરૂરી છે. સી પ્રયોગશાળામાં પ્રાપ્ત થતી સક્રિયકરણ ઊર્જાથી અલગ અને કંઈ કહી શકાય નહીં. બરાબર, એમ ગણો તો 6/RT એવું કંઈ કહી ના શકાય, કારણ કે અલ્ટિમેટલી આપણી પાસે વેગ અચળાંકના મૂલ્યો હોતા નથી, કારણ કે સક્રિયકરણ ઊર્જા શોધવા માટે એ જરૂરી છે. બરાબર, એટલે તમે કોઈ સૂત્ર તારવી નહીં શકો અહીંયા, કારણ કે તમારી પાસે ડેટા નથી. નિપજનું કઈ કામ છે નહીં આપણે, એટલે એ બી ઓપ્શન પણ ખોટો. પ્રયોગશાળામાં પ્રાપ્ત થતી સક્રિયકરણ ઊર્જાથી અલગ હોય છે, આ વસ્તુ સાચી છે, કારણ કે શરીરમાં જે પ્રક્રિયા થાય છે એની કન્ડિશન અલગ હોય છે, તાપમાન પણ અલગ હોય છે, અને બહાર જે તાપમાન હોય છે એ પણ કેવું હોય છે? અલગ હોય છે. માટે સી જે છે એ કેવું છે? સાચો ઓપ્શન છે. બરાબર, કઈ કહી શકાય નહીં એવું નથી, અલગ જ હશે. બરાબર, કારણ કે જેવી રીતે પ્રક્રિયા શરીરમાં થાય એવી બહાર થઈ શકતી નથી, કારણ કે તાપમાનનો ફેક્ટર જે છે એ અલગ હોય છે. બરાબર, નેક્સ્ટ 12 નંબર. સી ઓપ્શન સાચું. બરાબર, 11 માં 12 નંબર. તમને પાછી એક પ્રક્રિયા આપેલી છે, હવે એની ઉપર આપણે જોઈએ. 3A gives 2B. પ્રક્રિયાનો વેગ dB/dt નિપજ છે એટલે અહીંયા શું હશે? પ્લસ. બરાબર, એ કોને સમાન હશે? એટલે એનું કોની સાથેનું રિલેશન કીધું છે? dA/dt ના અનુરૂપ. બરાબર, તો ભાઈ સિમ્પલ પોર્શન છે આ. બરાબર, માનો કે હું આના બે સમીકરણ લખું. પહેલી વાત કે આ કોણ છે? પ્રક્રિયક, માટે માઈનસ મૂકવું ફરજિયાત છે. આના ઉપર ધ્યાન આપજો, ત્યાં મોટા ભાગે ભૂલ કરશો તમે, અને એવો ઓપ્શન પણ પાછો આપેલો હશે ત્યાં. ઇઝ ઇક્વલ ટુ પ્લસ 1/2, અહીં 3 આવશે, અહીંયા 2 આવશે, dB/dt. તો હું અહીંયા ખાલી dB/dt લખું તો શું થશે? 2 આ બાજુ આવશે, 2/3 dA/dt. તો એ જવાબ જે છે એ તમારો સાચો થશે બી. બરાબર, 2/3 પણ કેવું?
માઇનસ da/dt. બહુ સિમ્પલ જવાબ છે. નેક્સ્ટ 13 નંબર. 13 નંબર શું કહેવા માંગે છે? ત્યાં પણ એક રિએક્શન આપેલી છે. પ્રક્રિયા 2a gives b plus c એ શૂન્ય ક્રમની હોય. શૂન્ય ક્રમ એનો મતલબ n બરાબર 0. તો શું કીધું છે? પ્રક્રિયાનો વેગ a ની સાંદ્રતાના વર્ગના સમપ્રમાણમાં હોય. ભાઈ તો એને બીજા નંબરની કહેવાય. બરાબર. પ્રક્રિયાનો વેગ a ની કોઈ પણ સાંદ્રતાએ સમાન હોય. આ વાત કેવી છે? પ્રક્રિયાનો વેગ a ની કોઈ પણ સાંદ્રતાએ કેવો હશે? સમાન. બરાબર. તો એ સાચી વાત છે. બરાબર. કેવી છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા. તો એ વસ્તુ આપણે સાચી કહી શકીએ. હવે કોઈ પણ સાંદ્રતાએ કેવો હશે? સમાન. c પ્રક્રિયાનો વેગ b અને c ની કોઈ પણ સાંદ્રતાએ અચળ હોય છે. ના, b અને c જે છે એની સાથે એને કોઈ સંબંધ, કારણ કે આપણો વેગ નિયમ જે છે એ પ્રક્રિયક ઉપર આધારિત હોય છે. નિપજ આપણે કોઈ દિવસ ટચ કરતા નથી. પ્રક્રિયાનો વેગ b ની સાંદ્રતા બમણી કરતા બમણો થાય છે. બરાબર. કારણ કે નિપજ છે, નિપજ આપણે વેગ સમીકરણની અંદર હોતો નથી. એટલે આપણો ઓપ્શન જે છે એ કેવો સાચો થશે? b. બરાબર. એની કોઈ પણ સાંદ્રતા એ કેવું હોય છે? સમાન હોય છે. પ્રક્રિયાનો વેગ b અને c ની કોઈ પણ સાંદ્રતા અચળ હોય છે. બરાબર. એ પણ તમે કહી શકો, પણ વેગ સમીકરણની અંદર નિપજો હોતી નથી. એટલા માટે આપણે ઓપ્શન બી સિલેક્ટ કરીશું. નેક્સ્ટ 14 નંબર. સાદી રાસાયણિક પ્રક્રિયા તમને આપેલી છે. નંબર 14. બરાબર. સાદી રાસાયણિક પ્રક્રિયા એ અને એ સંતુલનનું સમીકરણ છે. એટલે બંને બાજુ એરાઓ આપેલા છે આપણને. પુરોગામી દિશામાં સક્રિયકરણ ઊર્જા Ea છે. એટલે પુરોગામી દિશાની જે સક્રિયકરણ ઊર્જા છે એ Ea છે. તો તમને શું કીધું છે? પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા કેટલી થાય? એટલે કે પાછળની જે પ્રક્રિયા છે એના માટે કેટલી થાય? તો મેં તમને કીધું હતું કે જે રિવર્સ પ્રક્રિયા છે એ સેમ રૂટ થી જ આગળ આવે. બરાબર. તો Ea કેવી હશે? સેમ હશે કે નહીં? નહીં, હોતી નથી. એટલા માટે જ મેં તમને આલેખો દોરાવેલા હતા. બરાબર. તમને ખ્યાલ છે કે પ્રક્રિયા જો ઉષ્મા ક્ષેપક હોય, પ્રક્રિયા ઉષ્મા શોષક હોય તો આ ગ્રાફ આવશે. ઉષ્મા શોષક પ્રક્રિયા માટે. બરાબર. અને પ્રક્રિયા જો ઉષ્મા ક્ષેપક હોય તો આ પ્રકારનો ગ્રાફ આવશે. બરાબર. તો હવે Ea જે છે એ તો આટલી છે. આ Ea. રિવર્સ પ્રક્રિયા માટેની Ea આટલી થશે. બરાબર. આ ગ્રાફ મેં દોરાવેલા છે, તમે જોઈ લેજો, કારણ કે હું રફ આકૃતિ દોરું છું. હવે અહીંયા ફોરવર્ડ ડાયરેક્શનની Ea જે છે આટલી છે, રિવર્સની ઓછી થશે. બરાબર. એટલે કંઈ પણ હોઈ શકે. Ea કરતા વધારે પણ હોઈ શકે, Ea કરતા ઓછી પણ હોઈ શકે. પણ જો તમને આવું સ્પેસિફિક કીધું હોય, ઉષ્મા શોષક પ્રક્રિયા માટે જે છે એ પ્રતિવર્તી પ્રક્રિયાની Ea જે છે એ કેવી હોય છે, તો કહી શકો તમે કે ભાઈ ઉષ્મા શોષક પ્રક્રિયા માટે પ્રતિવર્તી પ્રક્રિયાની જે Ea છે એ ફોરવર્ડ ડાયરેક્શનની અંદર જે Ea છે એના કરતા કેવી હોય છે? ઓછી હોય છે. એટલે કે Ea dash is less than Ea. બરાબર. અને ક્ષેપક માટે ઉલટું થાય. પણ અહીંયા કઈ કીધેલું નથી. ઇટ મીન્સ કે અહીંયા જવાબ જે છે એ બંધ બારને આપણે આપવો પડશે. તો જો પહેલું ઓપ્શન છે -Ea, ખોટું. Ea થી હંમેશા ઓછી, ખોટું, કારણ કે વધારે પણ હોઈ શકે. બરાબર. અને Ea થી વધુ અથવા ઓછી એ સાચું ઓપ્શન થશે. બરાબર. 2Ea તો નથી રિલેવન્ટ. 15 નંબરનો ઉપર જઈએ. બરાબર. નંબર 15. A gives B એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. A gives B એ કેવી છે? ફર્સ્ટ ઓર્ડર રિએક્શન છે. બરાબર. 0.8 મોલ A માંથી 0.6 મોલ B બનવા માટે 1 કલાક લાગે, તો 0.9 મોલ A માંથી 0.675 મોલ B બનવા માટે કેટલો સમય લાગે? તો દાખલો જોતા ડેન્જરસ લાગે છે, તો જોઈએ આપણે. બરાબર. થોડુંક મારે કામ કરવું પડશે. નંબર 15 શું કહે છે? A gives B આવા પ્રકારની એક પ્રક્રિયા છે. બરાબર. 15 નંબર. અને પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. અને તમને કીધું છે, એક પોર્શન આપ્યું છે તમને કે ભાઈ A0 ઇઝ ઇક્વલ ટુ, જો તમે 0.9 મોલ લો, બરાબર, તો જ્યારે B કેટલું બને છે?
0.6 મોલ, ત્યારે સમય કેટલો લાગે છે? 1 કલાક. બરાબર. તો તમને એમ કીધું છે કે જો A0 એ 0.9 મોલ લેવામાં આવે, મોલ, બરાબર, મોલ ને મોલારિટી બંને સેમ થશે કારણ કે ઉડી જાય, બરાબર, પદ, કારણ કે રેશિયો યુઝ કરતા હોઈએ છે. ત્યારે B જે છે એ જો 0.675 મોલ બને, એટલું છે ને? યસ. તો કેટલો સમય લાગશે? તો T = ક્વેશ્ચન માર્ક. બરાબર. તો અહીંયા શું કરીશું જોઈ લઈએ. પહેલી વાત કે અહીંયા B જે છે એ કેટલું બને છે? 0.6. તો હવે AT કેટલું હશે? AT એ તો બચેલી સાંદ્રતા હશે, તો એ કેટલી હશે? તો કે 0.8 - 0.6 = 0.2 મોલ. કેમ ભાઈ? તો કે સહગુણકો એક એક છે એટલા માટે. હે, સહગુણકો બદલાયેલા હોય તો આપણે એ રીતે ગણતરી કરવી પડે કે જે મેં તમને શીખવાડેલી છે, બરાબર. અહીંયા પણ સેમ વસ્તુ જો તમે ગણો કે ભાઈ તો અહીંયા AT કેટલું હશે? તો અહીંયા AT હશે 0.9 - 0.675, બરાબર. તો અહીંયા AT હશે 75 ને 25 એટલે 700, 700 ને 200 એટલે 225 જેવું હશે, 0.225 મોલ. 675 અને 25 700 થશે, 700 અને 200 900 થશે કે નહીં? તો 200 અને 25 એડ કરો એટલે 225, બરાબર. આટલું થઈ ગયું. તો હવે આ બંને માટેના સમીકરણ આપણે લખીએ ત્યારે આપણને ખબર પડશે ખરેખર સમય કેટલો જોઈએ. તો T ને સૂત્રનો કરતા આપણે બનાવી શકીએ કારણ કે બંને સમીકરણની અંદર વેગ અચળાંક K તો કેવો હશે? સમાન હશે કે નહીં? બરાબર. તો T ને જો હું સૂત્રનો કરતા બનાવી દઉં, બરાબર, તો T અહીંયા 1 2 કહી દઈએ, બરાબર, આપણને પ્રોબ્લેમ થાય નહીં. તો પેલા માટે જો હું સમીકરણ લખું તો 2.303/K log, બરાબર, 0.8 ભાગ્યા 0.2. રફ કામ છે, ધ્યાન રાખજો, બરાબર. હું સૂત્ર લખતો નથી. સમીકરણ 1 આ T1 માટે. T2 માટેનું સમીકરણ બીજી બાજુ જોવાનું છે, 3/K. આ તો સેમ ટુ સેમ રહેશે. હવે આના માટેની બધી વેલ્યુ આવશે log R0 0.9/0.225. હવે શું કરીએ? સમીકરણ બીજું પણ આપણી પાસે આવી ગયું, બરાબર. તો હવે જો બેનો ગુણોત્તર લઈ લો ડાયરેક્ટ જ, બરાબર. એટલે જે વસ્તુ નથી જોઈતી એ ઉડી જશે. તો આ ઉડી ગયું, આ ઉડી ગયું, અને અહીંયા T2 બરાબર આપણે શોધવાનું છે. T1 બરાબર આપણી પાસે 1 કલાક છે, બરાબર. તો આના બરાબર હવે મારી પાસે શું આવશે? તો અહીંયા 1/T2 = log, જો 8/2 એટલે કેટલા આવશે? અહીંયા 4 ભાગ્યા log 9/2.25 થાય કે નહીં? 9/2.25 લખી શકાય. હવે 2.25 ગુણ્યા 2.25 કરો, સોરી પ્લસ સરવાળો કરો તો કેટલા થાય? 4.5 થાય કે નહીં? અને 4.5 એ 9 ના અડધા છે કે નહીં? બરાબર. એનો મતલબ કે 2.25 એ ગુણ્યા 4 કરશો એટલે જવાબ કેટલો આવશે? 9. આ રીતે પણ આન્સર આવી શકે, બરાબર. કેલ્ક્યુલેટર તમારી પાસે નહીં હોય એટલે આપણે એ રીતે લેવું પડશે કે નહીં? તો એનો મતલબ કે 2.25 જે છે એ અહીંયા ઉડી જશે. કોની સાથે? 9 સાથે 4 વડે. ક્લિયર? તો આ રીતે ઉડાડી શકાય કે નહીં? 9/2.25 કરો તો એને ગુણ્યા 4 કરો એટલે જવાબ કેટલો આવશે? 9, બરાબર. મેં લોજિક કેવી રીતે તમને ખ્યાલ આવી ગયો? 2.25 ના બમણા કરો એટલે 4.5, 4.5 9 ના અડધા છે, એનો મતલબ 2.5 ના 4 ગણા મારે કરવા પડે. તો અહીંયા પણ જવાબ કેવો આવ્યો? 4. તો અહીંયા T2 = 1, અને જે એકમ હોય એ જ રહે, કલાક. ક્લિયર? તો આ રીતે તમારો આન્સર આવી શકે. 15 નંબરનો દાખલો આપણે કર્યો કમ્પ્લીટ. 16 નંબર, જો પ્રક્રિયાનો વેગ અચળાંક અને વેગ બંને સમાન હોય તો તે કયા ક્રમની પ્રક્રિયા હશે? ભાઈ જો વેગ અને વેગ અચળાંક આ રીતે હોય, બરાબર. તો હવે આ બે સમાન થાય એટલે કે k = વેગ થાય. એવું ક્યારે થાય? તો અહીં 0 ઘાત હોય ત્યારે. 0 ઘાતનો મતલબ શૂન્ય ક્રમની પ્રક્રિયા. તો ઓપ્શન એ સાચું. 17 નંબર, રાસાયણિક પ્રક્રિયાનો વેગ અચળાંક k અને આર્હેનિયસ સમીકરણ તમને આપેલું છે
એ મુજબ દર્શાવે તો પ્રક્રિયાની ઈએ ની ગણતરી જે છે એ કયા આલેખથી મેળવી શકાય? તો ભાઈ આ આપણને યાદ હોવું જોઈએ, બરાબર. આપણે આરએનએસ નું સમીકરણ જે છે એની અંદર ln થી પહેલા સોલ્વ કર્યું, પછી log ની અંદર કન્વર્ટ કર્યું, પછી એક આલેખ દોરેલો હતો. એક આલેખ કયો હતો? તો કે log k વિરુદ્ધ 1/t નો આલેખ હતો, બરાબર. તો આ વસ્તુ તમને યાદ હોવી જોઈએ, કારણ કે હવે તારવવા ના બેસાય આખું સૂત્ર, બરાબર. પછી એને તમે y mx + c જેવું ધારો અને ત્યાર પછી આગળ વધો, કારણ કે એ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. પેલું log k બરાબર -e/2.303 rt + log a. આ સમીકરણ તમારે યાદ જ રાખવાનું છે. તો અહીંયા ગ્રાફ કોના વિરુદ્ધ કોનો હતો? તો કે ભાઈ log k વિરુદ્ધ 1/t નો ગ્રાફ હતો. અને આ વસ્તુ જે છે તમને શેમાં મળશે? ઢાળમાં. તો ઢાળની વેલ્યુ તમને મળી જશે, ઈએ એના કરતા બનાવો કે તમને મળી જાય. ક્લિયર? ઓકે, ફાઇન. ચાલો જોઈએ. નેક્સ્ટ જોઈએ મિત્રો, નંબર 18. 0.5 મોલર સાંદ્રતા ધરાવતા પ્રક્રિયકની પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ તમને આપેલો છે, તો પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય કેટલો થશે? સાંદ્રતા તમને આપેલી છે 0.5 મોલર, પ્રથમ ક્રમની પ્રક્રિયા છે અને વેગ આપેલો છે, પ્રક્રિયાનો વેગ આપેલો છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, વેગ અને વેગ અચળાંકમાં તફાવત હોય છે. હા ભાઈ, ભૂલથી છે ને એક ભૂલ એવી પણ થાય છે કે જેમાં ભૂલથી છે ને સ્ટુડન્ટ્સ વેગ અચળાંકના બદલે વેગ અથવા તો વેગના બદલે વેગ અચળાંક લઈ લેતા હોય છે. એ બંનેનો રેશિયો એક જ હોય. હા, વેગ અચળાંક અને વેગનો જો રેશિયો તમે લ્યો બે જુદી જુદી પરિસ્થિતિની અંદર, તો એક સરખો આવે, કારણ કે એકબીજાના સમપ્રમાણમાં તો હોય જ. તો પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય શોધો, t1/2. હવે શું કરીશું? ઘણા બધા તમને ડેટા આપેલા છે, તો જોઈએ. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો અર્ધ આયુષ્ય સમય સાંદ્રતાથી સ્વતંત્ર છે, તમને ખ્યાલ છે, પણ k ના વ્યસ્ત પ્રમાણમાં છે, એ પણ છે. k જોઈએ આપણે, તો મોટા ભાગના શું કરી નાખે, આને k સમજી અને ડાયરેક્ટ ભાગાકાર કરે અને પછી ભાગાકારમાં ડામાડોળ થઈ જાય. મેં કીધું છે એવા ભાગાકાર મોટા ભાગે આવતા નથી કે જેની અંદર બહુ મોટી કેલ્ક્યુલેશન તમારે કરવી પડે, કારણ કે કેલ્ક્યુલેટર આપણી પાસે હોતું નથી. તો જોઈએ. હવે જો આ વેગ છે, તો વેગનું સમીકરણ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે શું થાય? વેગ = k * r0 થાય કે નહીં ડાયરેક્ટ, બરાબર, અને એની એક ઘાત. હવે મારે k જોઈએ છે, તો હું k ને સૂત્રનો કરતા બનાવું તો વેગ ભાગ્યા r0 થઈ જશે. તો વેગ કેટલો છે? 1.5 × 10⁻² ભાગ્યા 0.5. પછી 0.5 ને હું 1/2 લખી શકું કે નહીં? બરાબર. તો છેદનો છેદ અંશમાં જાય તો 1.5 દોઢ ગુણ્યા 2 એટલે શું થશે? 3 ગુણ્યા 10⁻². ચલો, વેગ અચળાંક મળી ગયો. શેમાં હશે? મિનિટ ઇનવર્સ માસ. બરાબર. હવે આ એક વસ્તુ થઈ ગઈ. બસ, હવે આપણી પાસે સિમ્પલ t1/2 = 0.693 અપોન શું થઈ જશે? k. તો 0.693 અપોન k, 3 × 10⁻². હવે જો દેખાય છે ને અહીંયા 0.3, 3 દુ 6, 3 તેરી 9, 3 એકા 3, ઉડી ગયું. આને ગુણ્યા 10⁻², પણ ઉપર જાય એટલે 10⁻² થઈ જશે કે નહીં? તો જવાબ શું આવશે? 23.1. અને મિનિટ એકમ પણ જોવાનો, સેકન્ડમાં જવાબ આપેલો હશે એકાદ ઓપ્શન તો ખોટો પડશે, બરાબર. તો એ જવાબ તમારો છે 23.1 મિનિટ, બી ઓપ્શન, બરાબર. 19 નંબર ઉપર જઈએ. બી ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો બે પ્રક્રિયક A અને B વચ્ચેનો પ્રક્રિયા વેગ ચોથા ભાગનો થાય છે, બરાબર. તો B ની સાપેક્ષે પ્રક્રિયાનો ક્રમ જણાવો. પાછો પ્રક્રિયાનો ક્રમ તમે જોયું હશે કે આ દાખલાઓ વારંવાર આવે છે, બરાબર. B ની સાંદ્રતા બમણી કરવામાં આવે છે, B ની સાંદ્રતા 2 ગણી, બરાબર. તો પ્રક્રિયા B ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો બે પ્રક્રિયક A અને B વચ્ચેની પ્રક્રિયાનો વેગ ચોથા ભાગનો થાય છે. તો વેગ કેટલો થાય છે? ચોથા ભાગનો.
બસ આપણું સૂત્ર લગાવો, વેગ ઇઝ ઇક્વલ ટુ સાંદ્રતાનો જે ફેરફાર છે એની n ઘાત, બરાબર. તો શું થાય, હવે આમાંથી આ કેવી રીતે આવે? તો તમને ખબર છે કે ભાઈ 1/4 લાવવા માટે તમારે શું કરવું પડે? 1/2 નો વર્ગ. હવે 2 નો વર્ગ છેદમાં હોય તો એને શું કહેવાય? 2 ની -2 ઘાત. તો અહીંયા n બરાબર શું આવી ગયું આપણી પાસે? -2. બરાબર. અને મેં કીધેલું છે પ્રક્રિયાનો ક્રમ ઋણ પણ હોઈ શકે. તો જો આવી ગયું. બરાબર. તો અહીંયા ઋણ -2 તમારો જવાબ આપેલો છે 19 નંબર, ઓપ્શન નંબર બી. ક્લિયર? ઓકે, ફાઇન. 20 નંબર, 2a plus b gives 3c plus d. 2a plus b gives 3c plus d. આવી એક પ્રક્રિયા તમને આપેલી છે. આપેલ પ્રક્રિયા માટે સાચો વિકલ્પ સાચો પ્રક્રિયા વેગ દર્શાવતો નથી. તો અહીંયા પ્રક્રિયા વેગ જે છે એ પહેલી વાત ચિહ્નો ખાસ ધ્યાનમાં રાખવાના. -1/2 dA/dt તો આપેલું છે, બરાબર. બી સી ના અનુરૂપ જો તમને આપેલો છે બી ઓપ્શન, તો સી ના અનુરૂપ બી ઓપ્શન શું થશે? +1/3 dC/dt. તો અહીંયા શું આપેલું છે? જો માઈનસ આગળ આપેલું છે, ચિહ્નના કારણે જ ખોટું પડે છે, બાકી સાચું છે. તો બી ઓપ્શન કેવો છે? ખોટો છે. સી ઓપ્શન પણ જોઈ લે, એ બી ને અનુરૂપ આપેલો છે, તો dB/dt પણ કેવું? માઈનસ છે. ડી dd/dt તો બરાબર છે. બરાબર. એટલે બી ઓપ્શન આપણો કેવો છે? સાચો. કેમ? તો કે એમાં સમીકરણ ખોટું છે. 21 નંબર, તમને એક રિએક્શન આપેલી છે, N2 + 3H2 gives 2NH3. તો પ્રક્રિયામાં dNH3/dt અને H2/dt એટલે કે dNH3/dt અને -dH2/dt વચ્ચે કેવો સંબંધ હશે? તો સિમ્પલ સંબંધ હશે. જો અહીંયા 1/2 આવે, અહીંયા શું આવશે? 1/3. આ 2 ને પેલી બાજુ મોકલો એટલે શું થઈ જાય? 2/3. પણ કેવું? માઈનસ. તો -2/3 તમારો આન્સર આવશે. -2/3. પહેલું ઓપ્શન ખોટું, બીજું ઓપ્શન 1/3 છે, ખોટું. ત્રીજું ઓપ્શન -2/3 dH2/dt. આ આખું ઓપ્શન લખેલું છે, સાચું. નેક્સ્ટ 22 નંબર, બહુ મોટો દાખલો છે, બરાબર. દાખલો એટલે રકમ મોટી છે. 22 નંબર, હાઇડ્રોજન અને આયોડીન મોનોક્લોરાઇડની પ્રક્રિયા નીચે મુજબ છે. મોનોક્લોરાઇડ નો મતલબ થાય છે એક, બરાબર. તો મોનો નો મતલબ થાય એક, તો HI, HCl આ બધા મોનો હેલાઇડ કહેવાય. તો આમાં ક્લોરાઇડ છે તો HCl ની વાત કરે છે, બરાબર. તમને એક પ્રક્રિયા આપી છે, H2 + 2ICl gives 2HCl + I2, બરાબર. H2 અને ICl ની સાપેક્ષે પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. આ પ્રક્રિયા જે છે એ પ્રથમ ક્રમની છે, બંનેની સાપેક્ષે એમ કીધું, બરાબર. એટલે n બરાબર 1 નથી, પણ આ બંનેની સાપેક્ષે 1 છે, એટલે કે વેગ ઇઝ ઇક્વલ ટુ H2⁻1 અને ICl⁻1, બરાબર. પ્રથમ ક્રમની છે. પ્રક્રિયા નીચેની કાર્ય પદ્ધતિને અનુસરે છે. કાર્ય પદ્ધતિ એક તમને આપેલી છે, સેમ ટુ સેમ. એટલે આ જે છે ને કાર્ય પદ્ધતિ એ જ છે, બરાબર. પછી કાર્ય પદ્ધતિ બી તમને આપેલી છે બે સ્ટેપની અંદર. I2 + ICl gives HCl + HI. H2 + ICl gives HCl + HI. અને પછી બીજું સ્ટેપ તમને આપેલું છે HI + ICl, HI + ICl gives HCl + I2. આમાં લખ્યું છે ઝડપી, એટલે આ શું હશે? ધીમું. આપેલ માહિતી પરથી કઈ કાર્ય પદ્ધતિ સાતત્યપૂર્ણ થાય? A અને B બંને, A અને B માંથી એક પણ નહીં, ફક્ત A અને ફક્ત B.
તો આમાં કેવી રીતે પહેલા તો આઈડેન્ટિફિકેશન કરું. તમને પહેલા કીધું છે કે પ્રક્રિયાનો વેગ જે છે એ આ બંનેના અનુલક્ષીને પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. એનો મતલબ વેગ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ h2 ઇન્ટુ ICL આવું હશે. બરાબર. હવે આમાં જવાબ કેવી રીતે આવે? બરાબર. પહેલી વાત આપણે આની વાત કરીએ. જો આમાં ધીમું આવું લખેલું છે, ઇટ મીન્સ શું થશે કે પ્રક્રિયા જે છે બે તબક્કામાં થાય છે, એટલે બે જુદી જુદી ક્રિયાવિધિ છે. હવે આ એમ કહે છે કે બે તબક્કામાં થાય છે. પ્રથમ તબક્કો ધીમો છે અને ધીમા તબક્કાની આણ્વિકતા એ પ્રક્રિયા ક્રમ બરાબર હોય. તો આની આણ્વિકતા કેટલી છે? 2 જ છે. જો આની 1 ઘાત થશે, આની પણ 1 ઘાત થશે, તો એ આ સમીકરણને બંધબેસતો આવે છે. એટલે પ્રક્રિયા બી ક્રિયાવિધિ જે છે એને અનુસરે છે. બરાબર. એટલે પ્રક્રિયા બી તો સાચી ક્રિયાવિધિ દર્શાવે છે. ખબર પડી? હવે એ સાચું છે કે નહીં? હવે જો ક્રિયાવિધિ આ પ્રમાણે હોય તો શું કહી શકાય કે આ પ્રક્રિયા પ્રાથમિક છે, એક જ સ્ટેપમાં થાય છે. તો એક જ સ્ટેપમાં જો પ્રક્રિયા થતી હોય તો એની આણ્વિકતા પણ એના પ્રક્રિયા ક્રમ બરાબર હોય. તો અહીંયા શું થાય? તો તમે આના હિસાબે જુઓ તો આણ્વિકતા થાય 3, તો પ્રક્રિયા ક્રમ પણ કેટલો થશે? 3. તો પ્રક્રિયા ક્રમ બદલાઈ જાય. બરાબર. અહીંયા તો પ્રક્રિયા ક્રમ કેટલો આવે છે? ટોટલ પ્રક્રિયા ક્રમ 2 આવે છે. બરાબર ને? અહીંયા શું કહે છે કે ICL ને અનુલક્ષીને દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. તો એ જે છે કેવું થશે? ખોટું. કારણ કે આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમ જે છે એકબીજાની સાથે મેચ થતા નથી. કારણ કે બીજો કોઈ ડેટા આપણી પાસે નથી. આ ધીમા ક્રમની પ્રક્રિયા વાળું એક સ્ટેટમેન્ટ આપણી પાસે છે, તો એના ઉપરથી બી સાચું. હવે આ જ પ્રક્રિયા હોય તો પ્રાથમિક, અને પ્રાથમિક પ્રક્રિયાઓ માટેની આણ્વિકતા પ્રક્રિયા ક્રમ બરાબર હોય છે. એટલા માટે એ જે છે એ ક્રિયાવિધિ સાતત્યપૂર્ણ નથી એમ આપણે કહી શકીએ. તો ઓપ્શન જે છે માત્ર બી, ફક્ત બી, ડી ઓપ્શન આપણો સાચો થશે. ક્લિયર? ઓકે ફાઇન. ચલો લાસ્ટ MCQ આજનો જોઈ લઈએ. A gives B પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. A gives B પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. કે એ વેગ અચળાંક છે એ આપણને ખબર છે. બરાબર. પ્રક્રિયક A ની પ્રારંભિક સાંદ્રતા 0.5 મોલર. તો અર્ધયુષ્ય સમય શોધો. હવે જો તમે આ રીતે કરવા જાઓ તો તમને વેગ આપેલો હોવો જોઈએ. બરાબર. તો k ને સૂત્રનો કરતા તમે એકવાર ઓપ્શન જો. ઓપ્શન ની અંદર કોઈ વેલ્યુ નથી આપેલી. ઓપ્શન ની અંદર માત્ર શું છે? સૂત્ર છે. બરાબર. તો આપણે અહીંયા કઈ માથાકૂટ કરવાની નથી. આનું કઈ કામ જ નથી. કારણ શું છે ખબર? પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધયુષ્ય સમય પ્રારંભિક સાંદ્રતાથી તો સ્વતંત્ર છે. બરાબર. તો અહીંયા ડાયરેક્ટ જ આપણો આન્સર આવશે. તો ડાયરેક્ટ આન્સર કેવી રીતે આવશે? તો અહીંયા ઓપ્શન જોવા પડે. આપણે ઓપ્શન કેવા આપેલા છે? log 2 વાળું. log 2 વાળું જો ઓપ્શન t1/2 ના અનુરૂપ તમે લખો, t1/2 અને log 2 વાળું, બરાબર, તો એ ઓપ્શન ની અંદર શું આવે? ખરેખર આવું આવે 2.303 log 2 upon k. તો 2.303 નથી લખેલું એટલે એ ઓપ્શન ખોટું. બી ઓપ્શન માં નીચે રૂટ 0.5 છે. ભાઈ સાંદ્રતા જે પ્રારંભિક છે એ તો આવતી નથી સૂત્રમાં, એટલે બી ઓપ્શન પણ ખોટું. સી ઓપ્શન ln2 સાચું ઓપ્શન છે. કારણ કે આના બદલે હું આમ લખી શકું કે નહીં? ln2 upon k. તો મારે 2.303 થી લખવા પડે નહીં. તો આ ઓપ્શન જે છે એ સાચું છે. એટલે કે સી ઓપ્શન સાચું છે. છેલ્લું ઓપ્શન પણ જોઈ લઈએ. 0.693 upon 0.5 k. પાછું આવી સાંદ્રતા તમારા સૂત્રની અંદર સાંદ્રતા સૂત્રમાં આવે જ નહીં. ક્લિયર? તો આ રીતે MCQ થાય. પ્રેક્ટિસ કરજો. બધા MCQ એક સાથે કરાવવા શક્ય નથી, પણ મોટા ભાગે હું થોડાક ટફ જે કોમ્પિટિટિવ એક્ઝામ જે છે એની અંદર પૂછાયેલા MCQ કરીએ, જેથી કરીને અંદરથી આપણને કંઈક શીખવા મળે. બરાબર? તો પ્રેક્ટિસ કરજો. ઘણા સહેલા MCQ હોય છે, કોઈ મુશ્કેલી પડે એવું છે નહીં. બરાબર? તો મેઇન તમે જોયા કે આવા MCQ વધારે તમને જોવા મળે. પ્રક્રિયાની સાંદ્રતાની અંદર વેગનો ફેરફાર. કદ વાળા પણ MCQ તમને જોવા મળે. કદ જે છે એ બદલાતું હોય. બરાબર? તે રીતે MCQ આવતા હોય તો બહુ ઇઝીલી તમે એના આન્સર આપી શકો. ક્લિયર? મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.